નમસ્કાર દર્શક મિત્રો, S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં આજે માંગ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાના હસ્તે સેવા સેતુ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મેળવવામાં આવેલ હોય, જેમાં ડેપ્યુટી કમિશનર વાજા સાહેબ, હાઉસ ટેક્સના અધિકારી વેલભાઈ જોશી, લાઇટ શાખાના હાજાભાઈ ચુડાસમા તેમજ વત્સલાબેન દવે, જૂનાગઢના મામલતદાર ત્રિવેદી સાહેબ પણ આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હોય। સરકાર તમારે દ્વારે નો એક કન્સેપ્ટ એટલે કે સેવા સેતુ કાર્યક્રમ એનો આ 10મો તબક્કો છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 2 ચરણમાં જૂનાગઢ વિસ્તારને આવરી જવા માટેનું આયોજન આજે વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 10 અને 15 આટલા વોર્ડનો આજનો કાર્યક્રમ છે। એટલે વિભાગ હોય છે, આપણે બધાને ખબર છે, લાભાર્થી બેઠા છે। આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ મંચસ્થ અધિકારીશ્રી અને ઉપસ્થિત સૌ અલગ અલગ વિભાગના અધિકારીશ્રી અને સૌ લાભાર્થી, આપણે બધાને ખબર છે કે સેવા સેતુનો આ 10મો તબક્કો છે અને સરકારના અધિકારીશ્રીઓ અને સરકાર ખૂબ ગંભીરતાથી લોકોને પ્રાથમિક સુવિધા સરળતાથી મળી રહે એના પ્રયત્નો કરે છે। 10મો તબક્કો થવા છતાં પણ હજી આપણે ઘણી વખત આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય તો બીમારી આવે ત્યારે આપણે ગોતવા નીકળી છીએ સામે, પછી આધાર કાર્ડની અંદર સુધારો કરવો હોય, લિંકઅપ કરવું હોય તો આ બધી વસ્તુઓ સરકારના કેટલા વર્ષથી આયોજન કરે છે, છતાં પણ આપણે એક લિબરલ છે અને પછી આપણે એવું કહી કે અધિકારી પાસે જઈ છે તો તાત્કાલિક થતું નથી, અધિકારીની પણ મર્યાદા હોય છે। એટલે આ સેવા સેતુના કાર્યક્રમથી આપણે તમે અત્યારે જેટલા લાભાર્થી આવ્યા છે ને મારે વિનંતી છે કે તમારું કામ કરીને જાઓ, પછી બીજાને આજુબાજુમાં 5-10 જણા હોય ને ઘર એને કહેજો કે આમાં તારે કંઈ કરવાનું બાકી હોય તો તું બેન જઈ આવ। એટલે શું છે કે આ સરળતા, આ એક માધ્યમ એવું છે કે અહીંયા બધા ડિપાર્ટમેન્ટ સરકારના એક જ જગ્યાએ છે, તમારે જે પણ વસ્તુ જોશે તો અહીંથી કરી આપવામાં આવે। બોલો તમે આ આધાર કાર્ડ લિંકઅપ કરવા ગયા તો બીજું કંઈ કરવા ગયા, કોઈ સહાય લેવા ગયા તો આવકનો દાખલો કઢવા જવું પડશે બીજી જગ્યાએ। આ એક જગ્યાએ બધી વસ્તુ સરળતાથી, અહીંયા ફીડબેક પણ છે, બેંકની અંદર તમને કઈ ક્યાં લાભ મળે છે, કઈ પદ્ધતિ છે, કેવી રીતે કામ કરવું, એ બધી માહિતી અહીંયા આપણે મળી જાય છે। એટલે આનો પ્રચાર પણ આપણે કરવો જોઈએ કે આ માધ્યમથી લોકો વધારે લોકો લાભ લે। અધિકારી સવારથી લઈને સાંજ સુધી બેઠા હોય તો એનો ઉપયોગ કઈ રીતે સરળતાથી આપણે લઈ શકીએ, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એ બધા પાઠને આપણે વિચારી અને મદદ કરી ફરીથી આ તમામ અધિકારીશ્રીઓ જે પણ ડિપાર્ટમેન્ટ હોય ખૂબ જ વ્યસ્તતા વચ્ચે પણ કામ કરી રહ્યા છે। પહેલાના જમાનામાં તમને બધાને ખબર હતી કૂપનમાં નામ બદલાવવું પડે એટલે ચપ્પલ ઘસાઈ જતા, આ બધાને ખબર છે, વડીલ બેઠાને ખબર છે સૌથી વધારે। હવે અત્યારે ઊભા આવો એટલે 10 મિનિટમાં કૂપનમાં નામ બદલી જાય, પછી કંઈક ગોટાળા હોય તો વાર લાગે, પછી આપણા કઈ કહે છે ધારાસભ્ય કહેતા હતા 10 મિનિટમાં બદલી જાય, પણ અહીંયા તો કલાક છે નથી, કારણ કે આપણા ગોટાળા હોય તો એ પછી 10 મિનિટમાં ન થાય। પણ લિટરલી જે રેગ્યુલર કામ છે કે જેની અંદર કોઈ અડચણ નથી એવા કામો અધિકારી બધા અહીંયા ફટાફટ કામ પતાવી દે છે। એટલે આપણે એ વસ્તુને કરી અને અધિકારીશ્રીઓને 2 કામ છે, લોકોની જવાબદારી એ છે। દર્શક મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો